કે છે રાઈટ પંચતાંબની કે આ કુરાનનો નિચોડ છે, બરાબર. આ જ છે બધું. માશાઅલ્લાહ માશાઅલ્લાહ આજે તમે ઈ નિચોડ 500 માંથી આ તમે પાઠ અલ્હમ્દુલિલ્લાહ ઈ જ મેઇન છે. તો આ મમ્મી મને અમને નાના હતા તો મમ્મી બહુ શીખવાડતા હતા હા હા આ બધી રિલીજીયસ ચીજો ને આકા સુલતાન ફરમાન ને એના જે સ્ટોરીઝ હતા બધા. તો જયારે બી રોઝીબેન અમે લોકો વાતો કરતા કિચન માં તો એ કહેતા હતા અમારી મમ્મી આમ કહેતા હતા, મારી મમ્મી આમ કહેતા હતા. ભાઈ બહુ બોલે છે. ખુશાલી ચાહો દિલ કી, અગર તમે ચાહો છો ને કે મારું દિલ ખુશ રહે હંમેશા, खुशहाली चाहो दिल की कि दिल सदा रहे खुश गुलजार, तो जो दोस्त बिरादर दिन के उसका नित करो दीदार, दोस्त बिरादर दिन के सो एक घट एक जिया, एक दूजे को देख खुशी करे जैसे पिया सो बेटे पिया. તો આપણે એમ સમજીએ છીએ આપણે દિન ભાઈ બહેનોને મળી રહ્યા છે. મૌલા કહે છે કે જેસે પિયા તો બેટે પિયા. પિયા તો પછી પીર સદે સાહેબે કીધું કે મૌલા તું મારો પિયા છે. તો તમારા અંદર બી એક કરીમ હાજરીમાં બેઠા છે, મારા અંદર બી એક બેઠા છે. મૌલાને જ મળી રહ્યો છે. એવી રીતે મળો અને હંમેશા ખુશ રહો. તો અહીંયા શું છે, અહીંયા એક દિલી છે, અહીંયા કોઈ વાત બહાર નહીં જાય. તો કઈ પૂછવું એવું પૂછવું હોય તો વ્યક્તિગત પૂછજો, પણ અહીંયા પૂછો તો જે રીતે બેને વાત કરી તમે બી વાત કરો, દિલ ખોલીને વાત કરો. બરાબર, કઈ બી તમારે જે બી પૂછવું હોય, આજે ઇલમ બોલાનું એ કે આગળની કઈ વાયજો માટે કે આપણા ઇસ્માઇલી મજહબ માટે કઈ બી પૂછવું હોય તો બરાબર પૂછો તો સારું લાગશે. વાતચીત કરશો તો મને સારું લાગશે. તમે બોલો બેન, કઈ બી તમારે જે બી પૂછવું હોય. શુક્રન બિલ્લાહ. ખાલી તમે દુઆ કરો કે અમે છે ને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. શું કીધું? શું દુઆ કરો કીધું? ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. હા કરીએ અમારે. હા બરાબર છે. અને અમે પ્રેક્ટિસ કરી શકીએ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. બરાબર કરીએ છીએ પણ વધારે. બરાબર માશાઅલ્લાહ માશાઅલ્લાહ. તો આપણે બધા નસીબવાળા છીએ, કઈ તમે અલગ છો ને હું અલગ છે એવું કઈ નથી. તો ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ ઘણી જ મહેરબાની કરી છે કે તમને 56 દિનમાં જન્મ આપ્યો છે. તો જાહેરના અંદર તો જે હાજર જોવાનો ધણી છે, જે નૂર નિરંજન નિરાકાર છે, એ જે પાત્રના અંદર બિરાજમાન છે કરીમ હાજરી મામની, એ ઇસ્માઇલી મજહબના અંદર આપણને જન્મ મળ્યો છે. રાઈટ, એ જાહેરની બી ઓળખાણ છે. આપણી પાસે મૌલાના દીદાર છે, ઇસ્મે આઝમનો બોલ છે, તસ્બી છે, મૌલાના 5 નામોની, રાઈટ, અને ઇલમ જ્ઞાન છે. આવું તો આપણે બધા ખુશનસીબ છીએ. તો ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો છે. તો જાહેરમાં બી જન્મ મળ્યો છે. બાતુમાં સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, દીન એટલે આ મજહબ. તો આ સાચો રસ્તો બતાવવાળું જે ઇલમ છે, એ ઇલમ નિજાલિસના અંદર આપણને આ ઇલમના અંદર જન્મ મળ્યો છે. તો ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો છે. પણ અસર ગફીલા એવું ના થાય કે હેફ છે કે શરમજનક છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે. તો જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા. તો હવે આપણો જન્મ એવો ના જવો જોઈએ. તમારી હવેની આટલી જિંદગી જે જતી રહી, પણ હવેની આટલી જિંદગી છે તેને બે ફાયદે ને બે ખબરીથી કેટલો વખત ખોતા રહેશો. તો ખબરદારી અને ખબર શું છે એ રહ્યું, તો તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. તો આજ 8.4 મિલિયન જીવો છે, 84 લાખ જીવો છે. બરાબર, એના અંદર આપણે અસરફુલ મખલુકા છીએ કે ખુદાએ આપણને અક્કલ બક્ષી છે કે અક્કલના આધારે રહીને ઇલ્મ છે તો રબ પહેચાના, એ મૌલાના નૂરની શનાખત આપણે કરી શકીએ અને નૂરના અંદર આપણે આસાનીથી એક થઈ શકીએ. રાઈટ, તો હવે એ દરજ્જો આપણને મળ્યો છે. તો પણ એ અગર આપણે ના સમજીએ અને ઢોરની મિસાલ જન્મ થાય, તો મૌલાએ કીધું કે 184 ફેરા ફરી ઇન્સાન થયા, તે વખતમાં નહીં ચેત્યા અને ગધેડા કૂતરા રહી ગયા અને મરીને પાછા હેવાન થયા, તેમાં શું ફાયદો? તો મૌલાએ કીધું કે જે કૂતરા છે એ લોકો જંગલમાં જાય છે, હાડકાને માંસ પચવાડે દોડે છે, તેમ તમે પૈસાને વરોતો પાછળ દોડો છો. એ ખાવાનું ખાય છે, તમે ખાવાનું ખાવ છો. એ બચ્ચા પેદા કરે છે, તમે બચ્ચા પેદા, તેમાં તમે શું નવાજનું કામ કરો છો? ત્યારે તમારી ફજીલત શું છે? તો તમારી મહાનતા અને તમને અશરફુલ મખલુકાતનો દરજ્જો ખુદા આપ્યો, તો તમારી મહાનતા શામાં છે? આ તો બધા કામ બોલાય કીધું જાનવર પણ કરી શકે છે. તો તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. હવે આ ઇલ્મ જ્ઞાન હાંસલ કરવાનું છે અને આપણો રસ્તો આસાન થઈ જાય અને આવા ઇલમના બોલ આપણા મગજના અંદર ભરેલા હોવા જોઈએ ને આપણા દિલ સુધી, રૂહ સુધી પહોંચી જાય અને ભટકતું બંધ થઈ જાય અને મૌલાના મોહબ્બતના અંદર સ્થિર થઈ જાય. તો એના માટે શું છે કે આપણે પ્રેક્ટિસ કરીએ. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. 10:15 થી 10:30 આપણે ફરમાન મુબારક વાંચીએ રૂહાની રાતના મોમનના.
3:30 થી 3:30 જે છે 5 કલાક આપણે આરામ કરીએ. સવારે જમાતખાને જઈએ. વેધર સારું ના હોય, ઉંમર બહુ થઈ ગઈ હોય, રાઈડની તકલીફો તો ઘરે બેસીએ. પછી 5:30 6 વાગ્યા પછી આપણે પાછો 1 કલાક આરામ કરીએ. પછી નોકરી ધંધો છે, ઘરનું કામકાજ છે, એ બધું આપણે ઘણી જગ્યાએ જો આપણે બધાને ખબર છે આપણે વેક્યુમ કરીએ છીએ. ઓકે, તો હું ઘણી જગ્યાએ જોઉં છું તો ભાઈઓ રોજ વેક્યુમ કરે છે. તો હું કહું છું આપણે ઇન્ડિયા પાકિસ્તાનનું ઘર નથી કે દરવાજા બારડી બારણા ખુલ્લા હોય ને અંદર માટી ભરાય એને તમે રોજ સાફ કરો. અહીંયા તો મહિનામાં એકવાર વેક્યુમ કરો ને તો કોઈ ફરક નથી પડતો. પછી કે જુઓ વેક્યુમ કરીને કચરો એ નથી નીકળતો. આ જે મેટ પાથર્યું છે ને, ઓકે, આ ગાલીચો પાથર્યું છે ને એનું આયુષ્ય 10 વર્ષનું હોય છે. આ જે વેસ્ટર્ન કલ્ચર વાળા છે ને 10 વર્ષ પછી એ બદલે છે. આપણે દેશી લોકો 2-3 વર્ષ અંદર ઘસી નાખે કે કચરો નથી નીકળ્યો. આ મેળ જે આટલું હતું એ તમે ઘસીને આટલું કરી નાખ્યું છે. તો આપણો સમયનો બચાવ કેવી રીતે કરવો, આપણો સમય કેવી રીતે બચે એનો ઇલમ જ્ઞાનમાં અભ્યાસ કરે. કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. 2 ટાઈમ જમાતખાને જઈએ. 1 કલાક ખ્યાલ કરજો કે રૂ શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. મોલા એક બાજુ કીધું કે કેટલું બેલની જેમ વધારે દોડવું નહીં દુનિયાના અંદર પૈસા કમાવા માટે. 8 થી 10 કલાક દુનિયાનો ધંધો કરો, મોલાએ કીધું, રાઈટ. કઈ બેલની જેમ બળદની જેમ દોડ નથી કરવાનું, બરાબર. તો આ બધું ઇલમ આપણને સમજાવે છે. પછી આપણે 1 કલાક આરામ કરીને આપણે નોકરી ધંધો ઘરનું કામ કરીએ અને સાંજે જમાતખાને જઈએ. એના પહેલાનો જે વચમાં સમય છે એના અંદર અગર આપણને થોડો ટાઈમ મળી જાય, સેટરડે સન્ડે ઓફ હોઈએ તો આપણે આપણા રૂહ માટે ટાઈમ આપીએ કે જે રૂહને ખુદાના નૂરમાં એક થવાનું છે, જીસમને નથી થવાનું. તમે તમારી દુનિયાવી હાલત ગમે તેટલી સુધારો. સિદ્ધપુરના અંદર કરીમાજે ફરમાન ફરમાવ્યા, બહુ ફરમાન ફરમાવ્યા દુનિયાની બહેતરી માટે. છેલ્લે મોરા ફરમાવ્યું કે આ તો કંઈક એવી બાબત છે જે તમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છો. એટલે મોરાએ ફરમાવ્યું કે મેં તમને આ દુનિયાની નસીહતી માટે, દુનિયાની બહેતરી માટે ફરમાન ફરમાવ્યા ને, કારણ કે તમને દુનિયા જોવે છે. તો છેલ્લે મોરાએ શું ફરમાવ્યું કે અંતે તો આ કંઈક એવી બાબત છે જે તમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છો. તમારે આ જોવે છે એટલા માટે મારે તમને આ દુનિયા ફરમાવવું પડે છે. પણ એ દુનિયાની બહેતરી માટે અલબત્તા આ બચ્ચાઓનું એજ્યુકેશન સારું હોવું જોઈએ જેથી એમની રોજી આસાન થાય. અને રોજી આસાન હોય તો એ લોકો મજહબને આસાનીથી પાળી શકે. આપણી તંદુરસ્તી સારી હોય તો આપણે મજહબને આસાનીથી પાળી શકીએ. બરાબર છે, બરાબર. એ મૌલા ઈચ્છે છે. એનું મકસદ શું છે કે આપણે કમ્ફર્ટેબલ થઈએ, આસુદા થઈએ અને મજહબને સારી રીતે પાળીએ. એમ નહીં કે આપણે મોજ શોખના અંદર. તો ઇન્ડિયા પાકિસ્તાનના અંદર બી એ પડ્યું હતું અંદર, પણ એ ગુરબતના કારણે બહાર નહોતું આવ્યું. અહીંયા સુધી પૈસા બધા કમાવી લે. આપણે પેલું બાર્બીક્યુ કરીએ છીએ ને બેકેરમાં, તો પેલા કોલસા હોય છે ને, કોલસા એ સળગાવે છે, રાઈટ. પછી પેલા તો સળગે છે, રાઈટ, પેલા ફ્લૂટ નાખે છે. પછી થોડો ટાઈમ થાય છે ને એટલે પછી પેલા કોલસા સળગતા બંધ થઈ જાય છે. એટલે બધા શું કે ભાઈ હવા નાખો, બંધ થઈ જશે. તો હવા નાખે છે તો પાછા સળગે છે. તો અહીંયા આવીને શું થયું કે આપણા અંદર બધી આ હિરસ, હવા, લોભ, લાલચ, બદાબાન બધું પડ્યું હતું. એને હવા લાગી પૈસાની અને ટાઈમ મળી ગયો એટલે બધું એ બહાર આવવા લાગ્યું. એ ઇન્ડિયા પાકિસ્તાનમાં બી હતું, પણ ત્યાં શું આપણે એટલા બિઝી હતા કે આપણા પાસે પૈસા જ નતા. બરાબર, મોજ શોખ કરવા માટે પૈસા જોવે છે. બરાબર. તો અહીંયા એ બહાર આવ્યું, એને હવા લાગી એટલે બધું બહાર આવી ગયું. પણ એને જડ મૂળમાંથી કાઢી નાખીએ. તો મૌલાએ આસુદા એટલા માટે કર્યા છે આપણે આપણા રૂહનું કામ કરીએ અને બીજાઓને બી ઇલમ જ્ઞાનની નસીહત કરીએ, એમના ઈમાન મજબૂત કરીએ. તો મૌલાએ કીધું પોતાને રૂહને સંભાળે તો ઓરત પણ કરી શકે છે. બીજાઓની ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાઓના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. અને મૌલા શાહે મરદા છે, એવા મરદોનો શાહ છે. તો આ મૌલા આપણા તરફથી ઈચ્છે છે, રાઈટ. તો એક બાપને 2 બચ્ચા હોય તો એકનું એટલું એજ્યુકેશન નથી લીધું અને ગરીબ હાલતમાં છે, બીજાએ સારું એજ્યુકેશન લીધું છે, સારી હાલતના અંદર છે. તો જે સારી હાલતના છે એ બીજા બચ્ચાને બી ટેક કેર કરે છે, એને એજ્યુકેશન મળે, એની ફેમિલી લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે. તો બાપ છે ને એના પર વધારે રાજી થાય છે કે ભાઈ તું તો પોતાની ફેમિલીને સંભાળે છે પણ તારા બીજા ભાઈની બી સંભાળ લેજે અને ફેમિલીને સંભાળે. એ રીતે આપણે બી આપણા મજહબના, આપણે જમાતના દીન ભાઈઓ માટે મહેનત લેવાની છે, રાઈટ. કોશિશ કરતા રહેવાનું છે. દરેક જમાતની ફરજ છે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારે યુવા કરો. તમે હકની વાત જાણતા હશો, બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો આ બધી બાબતો મૌલાએ આપણને સમજાવી છે, રાઈટ. તો આપણે મહેનત કરતા રહીએ, બરાબર છે. અને દુઆના અંદર તો મૌલાએ ફરમાવ્યું ને કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મજહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને દરેકને મૌલાએ કીધું અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવે છે. તો દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી, પણ અમારી દુઆ તો જો હિંમત વાળા છે તેઓને જ કામ આવે. તો આપણે પોતાને હિંમત ભરી ઈમાન નિશાની પોતાને ઈમાન વાળા બનાવીએ જેથી આપણને મૌલાની દુઆઓ અસર કરતી થઈ જાય, રાઈટ. હવે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે.
તો આપણે જેવું ઈમાન લાવશું એવો આપણને ફાયદો થશે. તો અલહમદુલિલ્લાહ હું ઈચ્છું છું કે આપણે સિએટલ બી ઇલમ મિજાલી સ્ટાર્ટ કરી હતી, અહીંયા બી હ્યુસ્ટનના અંદર 2 જગ્યાએ ઇલમ મિજાલી હર વીકના થાય છે, એટલાન્ટા બી થાય છે, ઇન્ડિયન હૈદરાબાદમાં બી થાય છે. અને માશાઅલ્લાહ છેલ્લા 4.5 વર્ષના અંદર 1200 જેટલી ઓનલાઈન ઇલમ મિજાલી કરી મૌલાની મહેરબાનીથી, અને 25 થી 30 લોકો વાઇઝિન થયા, 60 લોકોએ 313 ફરમાન મુબારક 33 કલામ યાદ કર્યા, લોકોના અમાલ પાક થયા છે, લોકોને મૌલાની કુરબત નજદીકે હાંસલ થઈ છે, મૌલાની મોહબ્બતના અંદર ઇજાફો થયો છે. ઘણા એવા છે કે એમના અંદર એક ઈમાન રોશન થઈ ગયું કે આ જન્મ મારો છેલ્લો છે, આ જન્મના અંદર મારા રૂહનું કામ થઈ જશે. લોકો બીજાના ઈમાન મજબૂત કરવા માટે હિંમત કરી રહ્યા છે. તો આપણે બી કરીએ. હું તો ઈચ્છું છું કે મોસ્ટલી તમે લોકો જોબ કરો છો કેલગરીમાં, પણ તમે અઠવાડિયામાં 1 વખત નહીં તો 15 દિવસે કે મહિનામાં 1 વખત ઇલમ મિજાલિસ રાખો. બરાબર, અમે હેલ્પ કરીશું અહીંયાથી મૌલાની મહેરબાનીથી. તો શું આપણી પાસે પ્રસ્તાવના છે, પૂર્ણાહુતિ છે, અડધો કલાક એ વાંચવા માટે, અલી અલ્લાહના ફરમાન મુબારક છે, ગિનાન છે, પછી વચમાં રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચો 15 મિનિટ, કોઈ ફરમાન કલામ યાદ કરાવે તો 15 મિનિટ બોલે. તો બીજું તો અડધો કલાક તમારી પાસે છે, અડધો 1 કલાક તમે ચર્ચા કરો, ડિસ્કસ કરો ખુલ્લા દિલથી. એક જણ સવાલ પૂછે, એ પોતાને જે સવાલ પૂછે એ પોતાનો એનો જવાબ આપે, બીજા લોકો એના માટે શું શું જવાબ છે કે આના માટે બોલે, એ રીતે એકઠા મળીને માયનો મુશાહિદો કરો. તો સ્કૂલ છે, ઇલમ મિજાલિસ છે ને સ્કૂલ છે, જેમાં સ્કૂલમાં બચ્ચા શીખતા હોય છે. તો બોલા કીધું જીવે છે ત્યાર સુધી શિક્ષણ લેવાનું ચાલુ રહે. શિક્ષણ કોઈ એવી ચીજ નથી કે 20-25 વર્ષે સ્કૂલ કે યુનિવર્સિટીમાં પૂરું થઈ જાય. આપણે જીવીએ છીએ ત્યાર સુધી આપણને શિક્ષણ લેતા રહીએ છીએ. તો ઇલમ મિજલસમાં નિયમિત આવવાથી શું થાય છે, આપણને યાદી મળતી રહે છે મૌલાના ફરમાન મુબારકની. કદાચ આપણે ઘરે ના વાંચતા હોય તો ઇલમ મિજલસના અંદર આપણે ફરમાન મુબારક સાંભળીએ છીએ. અને ઓકે, તો ઇલમ મિજલસ આપણે સ્થાપીએ, રાઈટ. તો અને રેગ્યુલર અઠવાડિયામાં તો 15 દિવસે મહિને આપણે એક કોઈનું ઘર નક્કી કરીએ અને ત્યાં ઇલમ મિજાલિસ રાખીએ. ઓકે, જમાતખાના પહેલા આપણે ફારેક થઈ જઈએ, 2 ટાઈમ જમાતખાને બી જઈએ અને નિયમિત ઇલમ મિજાલિસ રાખીએ. તો એનાથી આપણને બહુ ફાયદો થશે. જો તમે કરી જુઓ થોડા મહિના અને તમે લાગશો કે આનાથી બહુ ફાયદો થયો છે. તો ઇલમ મિજાલિસ સ્કૂલ છે, આપણે એમાં નિયમિત આવતા રહીએ છીએ. અને બોલાવી દીધું પોતાનું જ્ઞાન અને પોતાનો અનુભવ તમે પોતાના સુધી નહીં રાખો, જમાત સુધી પહોંચાડો એને, તો બીજાઓને આપણે હિંમત આપી શકીએ છીએ. તો બોલાવી દીધું દુકાન બંધ કરવામાં જુલમ છે. આપણી પાસે માલ ભર્યો દુકાન અંદર, તાળું મારો તો પછી એનો શું મતલબ? તો દુકાન ખુલ્લી રાખો. બોલાવી દીધું કોઈ જરૂરિયાત હોય, હાજતમંદ હોય, એને માલ જોતો હોય તો ક્યાં જાય? બરાબર. તો દુકાન બંધ કરવામાં જુલમ છે. દુકાન બંધ હોય તો ખોલી દો. હવે બિંદાસ દિનનું કામ કરો, કોઈ રીતે ગભરાવાની જરૂર નથી. કેવા મોલાએ ફરમાન ભરાય. મોલાએ કીધું ખ્રિસ્તી પાદરીઓ છે, ક્રિશ્ચિયન પ્રિસ્ટ લોકો, મોલા તો ખુલ્લે આમ બજારમાં વાઇઝ કરે છે, લોકો પથરા મારે છે, ગાળો ભાંડે છે, પણ વાઇઝ કરવાનું બંધ કરતા નથી. તો આપણે તો એટલું બધું કાંઈ નથી કરવું. આપણે તો એ ઘર નક્કી કરીને મૌલાની તારીફ કરવી છે, ઇલમ જ્ઞાનની વાતો કરવી છે. દુનિયાની વાતો કરવા માટે આપણે કોઈની પરમિશન લઈએ છીએ? હા, પાર્ટીઓ કરવા માટે અસગરફિરુલ્લાહ જમાખાનાના ટાઈમે એટલી પાર્ટીઓ થાય છે, કોઈ રોકે છે? તો આપણે તો મૌલાની આપણે તો જમાખાના ટાઈમે નથી કરતા. એક સારો સમય નક્કી કરીને મૌલાની તારીફ કરીએ છીએ, ઇલ્મ જ્ઞાનનો માયનો મુશાહિદો કરીએ છીએ. મૌલાએ કીધું અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. અસગરફિરુલ્લાહ, અગર આપણું દિલ મના કરતો હોય તો એ આપણું દુશ્મન છે, બહારથી કોઈ મના કરતો હોય તો એ દિનનો દુશ્મન છે. તો દિનનો દુશ્મન કદી ખુદાના નૂરમાં એક ના થાય. દિનનો દોસ્ત જ ખુદાના અંદર દોસ્ત આશર થાય અને ખુદાના નૂરમાં એક થાય. તો કોઈ રીતે ગભરાવાની જરૂર નથી. આપણે મૌલાની તારીફ કરવી છે, ઇલ્મ જ્ઞાનની વાતો કરવી છે. બરાબર. તો ચાલુ કરો, ઇલમ મિજાલિસ ચાલુ કરો તમે કેલગરીના અંદર. બરાબર. જો અમારા મુનિરાબેન છે એટલાન્ટાના અંદર, જયારે 3 વર્ષ પહેલા ઇલમ મિજાલિસ સ્ટાર્ટ કરી તો કે અમે જયારે એટલાન્ટા પહેલી વખત ગયો ત્યારે 45 ઇસ્માઇલીઓ મળ્યા. બીજી વખત હમણાં ગયો તો અમે એટલું બધું બધાને કીધું નતું તો 25 લોકો મળ્યા. તો ઇલમ મિજાલિસ સ્ટાર્ટ કરી તો સ્ટાર્ટિંગમાં 20 જણા આવ્યા, પછી 10 થઈ ગયા, 5 થઈ ગયા. તો મુનિરાબેન મને કે ભાઈ કે કોઈ આવતું નથી અને ઘણી વખત 1-2 જણા. હું વાંધો નહીં, કોઈ ના આવે ને, તમે જે ટાઈમ નક્કી કરો તમે પોતે બેસજો, તમે 1 કલાક પૂરો ઇલમ મિજાલિસ કરજો, તમે પ્રસ્તાવના પૂર્ણાહુતિ વાંચો, રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચો, તમે 1 કલાક બેસો. બરાબર. જો બીજા આવશે તો બીજાને બી ફાયદો થશે, તમને થશે. બીજા નહીં આવે તો તમને તો ફાયદો થવાનો જ છે. તો બરાબર. જો પરિણામ શું આવશે, અગર આપણે એ વિચાર કરીએ ને તો આપણે મહેનત નહીં કરી શકીએ.
આપણી જે મહેનત છે ને આપણું કાર્ય છે એ જ ઇબાદત છે. કેટલો બ્યુટીફુલ દાખલો છે 300 ફરમાન મુબારકના અંદર કે કેટલાક હજાર વર્ષો થયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો આ 4 નામો આપ્યા મૌલાએ અને બીજાના થોડા માણસો પહોંચ્યા છે. આપણે બરાબર ઝીણવટથી અભ્યાસ કરીએ ને તો રસૂલીલા જયારે આ દુનિયામાંથી રહેલત કરી ગયા તો મોર દેન 500,000 લોકો રસૂલીલાના ફોલોવર હતા. રસૂલીલાના હાથ નીચે અને રસૂલીલા એમ રસૂલીના હાથ નીચે મોર દેન 500,000 5 લાખ લોકોએ ઇસ્લામની બૈયત કબૂલ કરી હતી. બરાબર. ઈસા પૈગંબર દુનિયામાંથી રહેલત કરી ગયા તો ખાલી 12 જણા જેમને માનવા વાળા હતા. કેટલો મોટો ગેપ હતો. 500,000 ક્યાં અને 12 જણા, પણ અસલ મકાન બંને પહોંચ્યા. કેમ કે કાર્ય બંને કર્યું. આપણે કાર્ય કરવાનું છે. આપણે શું પરિણામ મળશે એ આપણે વિચારશું તો આપણે માયુસ થઈ જશું. આપણે બોલે તો એક ગામના અંદર એક મોમન હોય ને તો 1 લાખ બરાબર છે. તો એવું ઈમાન કે તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મઝહબ છે, આ અમારું ઈમાન છે, આવો દાખલો બેસાડવો કઈ નાની સૂની વાત નથી. કેટલામાં તાકાત છે અહીંયા કે જમાખાનામાં જાહેરમાં ગયા અને કોઈ દુનિયાની વાત કરીને આપણે એમને પ્યારથી કીધું કે ભાઈ મૌલાનું ફરમાન છે કે ઇબાદત બંદગીની જગ્યા હોય ત્યાં ઇબાદતની વાતો કરવી અથવા પૈગંબરની વાત કરવી, બીજી કોઈ પણ વાત હોય તો ઘરે જઈને કરવી કે ભાઈ તમારે મારું કામ હોય ને તો મારો ફોન છે, તમે હું ઘરે જાઉં પછી ફોન કરજો અથવા આપણે બહાર મળીએ. કેટલામાં તાકાત છે. આ નથી કરતા એટલે બીમારી ફેલાઈ જાય છે અને આપણે જવાબદાર છીએ. 5, 10, 15, 20 આજે આપણા ફરમાન કાને પડ્યું અને તું ખુદા તહકીકતથી ધરાવે છે, આપણા દિલમાં શાહિદી આપે છે, સારા નરસાની સમજણ આપે છે. આપણે નહીં કરીએ ને તે જયારે મોત આવશે ને ત્યારે બધું સામે આવશે કે તને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો હતો. બીજાને તો બહાનું હતું, તને શું બહાનું હતું? તે શા માટે ના કર્યું? તો કેટલામાં તાકાત છે આ કહેવાનું? અને આ ના કરવાથી એક વ્યક્તિનું આચરણ બોલાય કીધું એ જમાતનું આચરણ કેવરાય છે અને એ સિટી, એ કન્ટ્રી, એ દેશનું આચરણ કેવરાય. આપણે એવું કરીએ કે એક મિસાલ કાયમ કરીએ કે બીજાના બી ઈમાન રોશન કરીએ. બોલાય કીધું કે બરાબર ભારત ઇસ્માઇલ ગાંગી, ભારત રહીમ બસરિયા 10,000 ને ઈમાની બનાવ્યા, 50,000 ને તારી ગયો, 50,000 ને ઈમાની બનાવ્યા. તો કોઈનું દુઆ માટે ઈમાન મજબૂત કર્યું, કોઈને દસુન માટે ઈમાન, કોઈને ઇબાદત બંદગી માટે, કોઈને ઇલ્મ હાંસલ કરવા માટે, કોઈને સારા અમાલ કરવા માટે, એ રીતે નસીહત કરતા રહ્યા. બરાબર. તો આપણે પોતા માટે અને બીજા માટે કોશિશ કરીએ. ઇલમ મિજાલિસ આપણે શરૂ કરીએ. રાઈટ. તો દુઆ તો છે, રાત દિવસ દુઆ કરીએ છીએ. રાઈટ. દુઆ કરવામાં અમે તમને કદી પણ ભૂલી જતા નથી. શમીનબેન બોલો. અલ્હમ્દુલિલ્લાહ. હા હા શુક્રાન શુક્રાન બરાબર. શુક્રાન શુક્રાન બિલ્લાહ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. બહુ સારા છો તમે લોકો અને મોહબ્બત બી બહુ છે, એક દિલી બી છે. રાઈટ. તો એક દિલીથી વધારે કામ થાય છે. જે કરીમ હાજરીમાં અમે વર્ડ આપ્યો સિનર્જી અને પછી બોલાય સિનર્જીની માયના બતાવી કે સમજો 4 યુનિટ હોય અને ખાલી એક માણસ કામ કરે છે ને તો ખાલી 4 ચીજ પ્રોડક્ટ થાય છે. એનું પ્રોડક્શન 4 આવે છે, 4 જણા. પણ આ 4 જણા સાથે મળે થઈ જાય ને તો 4 કરતા વધારે પ્રોડક્શન આપે, 10, 15, 20, 25. તો એને એક દિલી કહેવાય છે, યુનિટી. કારણ કે જ્યાં યુનિટી છે, એક દિલી છે, ત્યાં હક મૌલા રાજી છે. બરાબર. તો આપણે એક દિલ થઈએ અને સાથે મળીને વધારે સાબુ કાઢે. જો ખુદાએ કુદરત બનાવી છે ને તો 8.4 મિલિયન જીવો, 84 લાખ જીવો બનાવ્યા છે. રાઈટ. તો આટલા બધા જીવો છે. એનિમલ્સ બનાવ્યા છે તો પર્ટિક્યુલર કોઈ એક એનિમલ્સ નથી બનાવ્યું. બરાબર. ઘણા બધા એનિમલ્સ બનાવ્યા છે. બર્ડ્સ બનાવ્યા છે તો 1000 કરોડો જાતના બર્ડ છે. પેડ પૌધા, વેજીટેબલ્સ બી છે, ફ્લાવર્સ બી અલગ છે, મેવા બધા અલગ. એમ ઇન્સાન બનાવ્યા છે તો કોઈ કાળો છે, કોઈ ગોરો છે, કોઈ ગૌવર્ણો છે, કોઈ પીળો છે, કોઈ નીચો ઊંચો જાડો પતળો. બધાના નેચર બી અલગ છે, બધાની હોબીઝ બી અલગ છે. રાઈટ. પણ આપણે મોલા કીધું તમે બીજાની વિચારસરણીને માન આપો. મતલબ કોઈ પર્ટિક્યુલર એક ચીજ નથી. મતલબના અંદર ઘણી બધી વિચારસરણી છે. રાઈટ. શરીયત, હકીકત, તરીકત, હકીકત, મારીફત, દુઆ, દસોન, શુક્રીત, ઇબાદત, ઘણું બધું છે. તો જે આપણે જે ઇસ્માઇલીઓને મળીએ, જેનો આપણે રૂહાની ઉદ્ધાર કરવા માંગીએ છીએ, આપણે બીજાનું પોતાનું, એમને આપણે સાંભળીએ પ્યારથી
અને એમની જે વિચારસરણી છે એને માન આપીએ અને એનાથી સારી ચીજ ઉપર આપણે બતાવીએ કે જો ભાઈ ફરમાનના અંદર આ બી છે, અહીંયા સુધી નથી રોકાવાનું, રાઈટ? તો એ રીતે આપણે મોહબ્બત કરતા રહીએ. એ એક્સેપ્ટ કરે છે, ઇલમને મોહબ્બત આપે છે, કદર કરીએ છીએ, તો આપણે બીજી વાર એ અગર વિરોધ કરે છે તો પછી એના પર જબરદસ્તી ના કરો. હું તમારે ઘરે આવું, તમે મને બહુ પ્યારથી પાણીનો પ્યાલો આપો, હું કહું કે સેવિનબેન મારે નથી પીવું, તમે કે ના પીવો, હું કે નથી પીવું, તો એક કે પીવો, એક કે નથી પીવું, એના અંદર જબરદસ્તીમાં પાણીનો પ્યાલો નીચે પડી જશે અને પાણી ઢળી જશે, તો પાણીની બેઅદબી થશે, રાઈટ? તો જયારે આપણે કામ કરીશું ને ધીરે ધીરે, તો આપણને ખબર પડશે કે લોકોના નેચર, લોકો શું કહેવા માંગે છે, રાઈટ? તો આપણે સબર કરીએ, રાઈટ? તો ઇન્શાલ્લાહ પરિણામ આવશે ચોક્કસ. તો દિલથી દુઆ કરું છું, મોલા તમને બધાને સારી તંદુરસ્તી આપે, મુશ્કેલ આસાન કરે, તમારી બધાની નેક ઉમેદો પૂરી કરે, ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી સમજ આપે. અને ઇલ્મ જ્ઞાન મિજલસ તમારા ટાઉનના અંદર સ્ટાર્ટ થાય, તમારા અંદર, અને બીજે બી રોશની ફેલાય. 25-50 વર્ષે વાત થાય કે ભાઈ આ સમયે સ્થાપના કરી હતી, આ લોકોએ આટલી મહેનત લીધી હતી, મોલાએ મેળવાય, ત્યારે આ ફળ લાગ્યા છે, રાઈટ? તો બીજ રોપીએ છે તો તરફ ફ્રૂટ નથી આવતા, એક ટાઈમ હોય છે, રાઈટ? એક ટાઈમ થાય છે એનો, એના ફળ આવશે ચોક્કસ. થેન્ક યુ. કઈ પૂછવું છે બીજું તમે પૂછી શકો છો. થેન્ક યુ બચ્ચા, લવ યુ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ ફોર કમિંગ. મુખી સાહેબ, હા મુખી સાહેબ, તમે ક્યાં લખી રહ્યા હતા, તમારે કઈ પૂછવું છે? થેન્ક યુ વેરી મચ. ના શુકર બોલા, આપણે બધા મોડા શુકર કરીએ, આપણે તો કઈ નથી. બધાને એકોમોડેટ કર્યા, શુકર બોલાવ્યા, ઘણું સ્પેશિયલી સાનુ મુખ્યાણી ને યાસ્મીન ને સિસ્ટર એ લોકો બી મહેનત ઘણી કર્યા, અમને બધાને ભેગા કર્યા, એટલે બધે આપણે ભેગા થયા, બધા એકબીજા આપણે બધા ઇબાદત જ કહેવાય, જે ઇલમ લે છે, જે ઇબાદત કરે છે, તો આપણી બધાની મહેનત, આપણી બધાનું વાઇબ્રેશન, આપણી બધાની જે એર અહીંયા ફરે છે, જે આપણે તો એના લીધે હું તમને બધાને ઘણો આભારી છું, બધાનો બધા આભારી છે તમારા. અને આપણે દુઆ મોલાના હજુરમાં કરીએ, મોલા તમને ઘણા મોકા દે, જેથી તમે ઇલમ ફેલાવી શકો, તમે શાંતિમાં રહી શકો. તમારો મકસદ એક જ હોવો જોઈએ કે જે છે એનલાઇટનમેન્ટ, અને મોલાની રહેમત છે, અને મોલાના જે ફરમાન છે એના ઉપરથી આપણને જે એનલાઇટનમેન્ટ મળે, અને ઇબાદત બંદગીમાં મોલા આપણને પૂરા રાખે, મોલા બધાને ઇબાદતમાં એનો પોતાનો ઝાહેરી બાતુની દીદાર નસીબ કરે. शुक्र अल्हम्दुलिल्लाह. थैंक यू रोजी आपा, आपने हमको कहाँ से ढूंढ के लाए, कहाँ आप आए और कहाँ से ढूंढा, तो हम सब यहाँ पर पहुँचे. अगर आप नहीं ढूंढते ना तो हम नहीं. मौला को तो चाहता था, तो मौला ने आपको जरिया बनाया. अल्हम्दुलिल्लाह मौला हमको लेके आया. तो आपको बहुत थैंक यू. इसका सवाब तीनों दुनिया में आपको है मौला. आपने हमको, मैं कहूँगी कि 7 डे ऑल इंक्लूसिव का जो इतना हमको रखा है मौला, आपको दीन दुनिया में इसका अजर दे. और सबसे बड़ी बात है कि आपकी सोल को असल में वासल करे, हम सब की सोलों को असल में वासल. जिस मकसद से हम आए हैं यहाँ इस दुनिया में, हम सबको उस मकसद में पहचानने की, उसको पूरा करने की आला हिम्मत दे मौला. किसी भी तरह से हमको भटकना ना दे. આપણે હજી આજે તો પહેલો દિવસ છે ને અમારો, અમે તો મને જ ઘરમાં બેઠા મુખીતાની વાત કરવા દો. યુ આર મોસ્ટ વેલકમ એવરી ડે. બધા મોસ્ટ વેલકમ 3 દિવસે એવરી ડે. તમે બી ઘરે આવી જાઓ સવારથી લઈને રાત સુધી. એ જ આવી ગયા. તો કાલે શું પ્રોગ્રામ છે? આ છે જો 12 થી 5 છે, આ રીતે જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ હું કાલે બી આવીશ, પણ પરમ દિવસ હું નહીં હોઈશ, તો પરમ દિવસ 12 થી 5 રોજી અપાશે. તો તમે બધા જ છો, તો આ રીતે જ છે બધું. એક દિવસ સુલતાનભાઈ ના ઘરે જાય તો બધા તમને બધાને પછી આપણે વાતચીત કરીએ. આપણે બધા લોકો અહીંયા બરાબર છે. તમે આવો તો કેનેડાના મેમ્બર જે છે એ લોકો આવતા શોર્ટમાં. હા બરાબર છે, તો આપણે વાતચીત કરીશું. તો હજુ આપણે કેનેડાના થોડા મેમ્બરો, આપણે થોડા, હા ભાઈ આપણે અડધો કલાક છે, તો હું થોડા હજુ બી કેનેડા મારા મેમ્બરોને બધાને યાદમાં મુલાકાત કરી દઉં. તો
अली, मैं आपको याद करा दो, अली के नाम से याद करता हूँ. शमीन भाई, તમારા છોકરાને યાદ કરું છું તો મારા રાત્રે મારા દિવસ અલી જ પડતું હતું, અલી. You want to ask something? How you feel now? Everything good? अल्हम्दुलिल्लाह. मौला बहुत अच्छी तंदुरुस्ती दे, आपका दिल नूर ईमान नम्रता आनंद से भरा रखे. हाँ वाचो शुक्र अल्हम्दुलिल्लाह. हाँ बराबर છે. તો અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેનો મતલબ શીખવે. અમારી જમાતો યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. બરાબર. પણ મોલા કીધું તમે તમારી દુનિયાવી હાલત ગમે તેટલી સુધારો, પણ જ્યાં સુધી તમે તમારા મતલબને ખરી રીતે નહીં સમજો, સમજવાનું નહીં, ખરી રીતે નહીં સમજો, ત્યાર સુધી તમારી દુનિયાવી પ્રગતિનો કોઈ દર નથી. તો મતલબને ખરી રીતે સમજવાનું છે. બરાબર. તમે બેન, તમે બોલો કઈક. તમારું નામ? તમે આ બોલી રહ્યા હતા. જો સર્વે વખાણ અલ્લાહ માટે સગળી મખલુકાત તો પરવા દે, હંમેશા મોટા મોલા મૂર્ત ચાલી જાય. તો આપાના વખાણ થયા તો મારું દિલ થયું કે એમના માટે કઈક બોલું, પછી મેં હોલ્ડ કર્યું. તો તમે બોલવાનું સ્ટાર્ટ કર્યું તો મને એમ થાય કે મારે પેલું એ કામ કરવું હતું, તો તમારા જવાન પર એમનું નામ આવ્યું. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાની તારીફ છે. પણ એ છે ને એવણ છે, બહુ તમને થેન્ક યુ કહું છું કે તમારું ઘર આપ્યું ઇબાદત માટે, અને માશાઅલ્લાહ આટલા બધા ઘરે ઉતર્યા છે, અને જમવાની અને જમાખાને લઈ જવાની સગવડ, અને આપણા બધાનો રૂહ મૌલા છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, ને હું કહું છું જે કાંઈ યા હાલી છે, પણ આપણે અમારા ઇલમ મિજાલિસનો એ રૂહ છે. તો અલ્હમ્દુલિલ્લાહ બધા બહુ મહેનત કરી રહ્યા છે, રાઈટ. તો બહુ દિલો, અને એમના આવ્યા પછી કામ બહુ ટેકનિકલી બહુ સારું થયું અને બહુ વ્યવસ્થિત થયું, ટાઈમ ટેબલ ને બધું માશાઅલ્લાહ. તો નાના બચ્ચાઓ બી ઓનલાઈન આવીને ફરમાન મુબારક વાંચે છે. ઘણા લોકો આઉટ ઓફ કન્ટ્રી છે, એ લોકો રેકોર્ડ કરીને મોકલે છે. તો લોકોની જમાખાનાની હાજરી, ઇબાદત બંદગીની હાજરી, અમાલ અને બધું બહુ માશાઅલ્લાહ બહુ પ્રગતિ થઈ છે. બહુ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હવે શું છે કે પહેલા સમજાવવું પડતું હતું કે આ કરો, આ ના કરો. હવે દિલ જ ના પાડે છે. મોલા કીધું તમારું દિલ જ ના પાડશે, એ બાજુ જવાનું જ ના પાડે છે. બસ મોલાની મોહબ્બત ને કુરબતમાં જ રહીએ. એક સમજમાં આવી ગયું છે કે આ દુનિયાનું કારણ શું છે, દુનિયામાં આવવાનું કારણ શું છે. બરાબર. મોમન થઈને રહેવાનું છે અને ખુદાના નૂરમાં જલ્દીથી એક થઈ જવાનું છે. તમે બોલો ભાઈ. બહુ સાંભળવાની મજા પડી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. નોલેજ મેળવ્યું, અને ઇન્શાઅલ્લાહ પાછા આપણે સાંભળશું. હા શ્યોર, ચોક્કસ. બહુ મજા આવી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તો તમને બધાને કહું છું કે કાલે બી આપણે 12 થી 5 આ ટાઈમ છે, પરમ દિવસે બી 12 થી 5 ટાઈમ છે, અને બધું આ રીતે છે. અને આપણું વોટ્સઅપના અંદર ઇલમ ગ્રુપ છે, તો એમાં તમારે જોઈન થવું હોય તો ફરજાન આપવા પાસે નંબર લખાવી દેજો, તો તમને એના અંદર તમારી બધી વાઈજો આવી જશે. અને આપણે મંડે ટુ ફ્રાઈડે ઓનલાઈન વાઇસ થાય છે. મૌલાની મહેરબાનીથી કદી બંધ નથી રહેતું કે કોઈ મૈયત બી થઈ ગયું હોય કે સાલેગ્રે હોય, ઇમામત ડે હોય, નવરોજ હોય કે લૈતુલ કદ્ર હોય, કદી મૌલાની મહેરબાની 4.5 વર્ષે કદી વાઈજો બંધ નથી થઈ. મંડે ટુ ફ્રાઈડે ચાલુ જ હોય છે. તો બધા વાઈજો કરે છે, અને લોકોના ઈમાનના અંદર બી માશાઅલ્લાહ બહુ રોશની થઈ છે, અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે. હું વધારે નથી કહેતો, પણ ઘણા મુખીદાર કામડિયા સાહેબ, રેગ્યુલર મુખીદાર કામડિયા સાહેબ બી આપણા ગ્રુપોમાં છે. કઈ બીજા નામથી છે પણ છે. મોટા મિશનરીઓ બી છે મૌલાની મહેરબાનીથી. તો બધા બહુ એપ્રિશિએટ કરે છે. અને મારું તો ઈમાન છે, કોઈનું હોય, મારું તો ઈમાન છે કે આ ઇલમ મિજાલિસનો બધો રિપોર્ટ મૌલાના ટેબલ પર જાહેરમાં બી જાય છે. અને એ મારું દિલ મને ખાતરી આપે છે, ગવાહી આપે છે. અને મૌલા બહુ રાજી છે, બહુ ખુશ છે. એ બધી સાહિત્ય મળતી જ રહે છે. તમે માનશો, અમે એટલાન્ટા ગયા, ઓકાલા ગયા ને, ફ્લોરિડામાં ઓકાલા ગયા હતા અમે, ઇલમ મિજાલિસ ટૂર અમે ગયા હતા. તો એ જેના ઘરે ઉતર્યા હતા ને, એમનું નામ રોજીઆપા હતું ને સિરાજભાઈ. એટલી ખિદમત ને એટલી મોહબ્બત કરી છે. તો અમે સાંજે પહોંચ્યા દુવાના 2 કલાક પહેલા, 9 ધોને દુવા. તો અમે 3 દિવસના અંદર 12 ગિનાન બોલ્યા. અમે બધા ગિનાના વારા અમે લીધા હતા, સવાર સાંજે અમે ગયા ને, સવારે સાંજે જમાખાને જઈને ગિનાન ફરમાન બધું જે વારા લીધા હતા બધું કર્યું. રાત્રે ઘરે આવીને જમાખાને સવારે ગયા, અને સવારે અમે ઉઠ્યા ને તો બ્રેકફાસ્ટ ટેબલ પર છે ને, એ જે બેનને મેં કીધું કે તમારા હસબન્ડ ક્યાં ગયા, તો આવો એમની પૂલ આપણે નાસ્તો ના કે એ બહાર ગયા છે, તો કે થોડું મોડું થશે, આપણે નાસ્તો કરીએ. તો 1 કલાક થઈ ગયો, હું તો હજી સુધી આવ્યા ને 1 કલાક. કે એ છે ને આપણે જે ફ્લોરિડાનું કેપિટલ છે, શું નામ, ઓર્લાન્ડો ગયા હતા. ઓકાલાથી ઓર્લાન્ડો લગભગ આવવા જવાના 3 કલાક છે. હું તો આટલા દૂર કે તમારા માટે હલાલ ખાવા લેવા ગયો હતો, કે અમારા ટાઉનના અંદર ઘરે કોઈ પકાવતું નથી આ રીતે. હું તો આટલી તકલીફ લેવાની જરૂર નથી, અમે તો દાળ સબ્જી બી ખાઈ લે. અને એટલું બધું જમવાનું, આચાર 10-15 જાતના તો આચાર હતા.
એટલી મોહબ્બત, ચલો ખાવા પીવાની વાત નથી, પણ એમને જે ટાઈમ આપ્યો, લોકોને ભેગા કર્યા. અમે સાંજે જમાખાને ગયા ને તો અમારા કોઈના હાથમાં નતું. મુખી સાહેબે ફરમાન, એમના મુખી સાહેબ ડિસાઈડ કરે છે, રાઈટ, કે તો કોઈના જમાતના મેમ્બરમાં કે આ ફરમાન વાંચો. તો મૌલાએ ફરમાન શું વાંચ્યું ખબર છે? કે તમે અમે આવ્યા અને તમે અમારા માટે સુંદર લાલ ગાલીચો પાથર્યો, અમારા માટે ફ્લાવર્સ બિછાવ્યા અને અમે જે આગતા સ્વાગતા કરી તો અમે બહુ ખુશ થયા છે અને અમે તમને બહુ દુઆથી કરે. તો સિરાજભાઈ મારી સામે જોવે છે, આમ હસ્યા. બહાર નીકળી ગયું તો મૌલાએ તમને રિસીવ આપી દીધી? કે હા, મૌલાએ રિસીવ આપી દીધી. તો અગર આપણું ઈમાન હોય ને તો આપણા જાહેરી જીવનના અંદર રોજ મોજીજાઓ થાય છે અને આપણે જ્ઞાનની આંખ ખુલી હોય ને તો આપણને બધું દેખાય છે કે મૌલા હાજર ખાલી જાહેરમાં જમાખાનામાં હાજર નથી, દરેક જગ્યાએ ભરપૂર છે. અને તમે જે પણ કાર્ય કરી રહ્યા છો અમે બરાબર ધ્યાનથી જોતા રહીએ છીએ અને અમે તમારી સફળતા ઈચ્છીએ છીએ. પછી જુઓ, જયારે અમારે જવાનો છેલ્લો દિવસ થયો ને તો એ ફરમાન સવારે વંચાણું, મુખી સાહેબે કોઈને બોલાવીને વંચાયું. તો એમાં શું ફરમાયું કે અમારી આ મુલાકાતથી અમે બહુ ખુશ થયા છીએ અને ઇન્શાલ્લાહ અમે આ સેન્ટરની અથવા બીજા સેન્ટરોની ફ્યુચરના અંદર મુલાકાત લેશું. બોલો, તો રોજ મોજીદા થાય છે. આ લોકો આવ્યા તો કાલે કેનેડાનું મૌલાએ ફરમ વાંચ્યું કે કેનેડાના મેમ્બરોને ફરમાવીએ છીએ. મૌલાએ એમ કરીને ફરમાવ્યું કે એજ્યુકેશન થી નોલેજ, વિઝડમ અને પોતાના પૂરતું નહીં રાખો, જમાત સુધી ફેલાવો. તો જુઓ, તો મૌલાએ કીધું ને કે અમે તમારા સ્વામીજી આવ્યા ને અવાજ હુઆ અને આગમથી કીધા છે એંધાણ, પહેલાથી એંધાણ આપી દીધા છે, રાઈટ. તો બીજા કોઈ મેમ્બરો છે? આ બેન તમે પાછળ તમારી સાથે વાતચીત કરીએ. તમારું નામ નોરીન બેન છે? બોલો કુછ. શુક્ર મૌલા, શુક્ર મૌલા. શુક્ર શુક્ર મૌલા. તો તમે આ બોલે મને ફરમાન મુબારક શું યાદ આવ્યું? હાજર જુમાના ધણીનું ફરમાન છે કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ. કે જેટલું બી આ ક્રિએશન છે ને કાયનાત આખું, એના અંદર અમે સત્ય કાઢીને તમને બતાવીએ, રાઈટ. અને એ ખોજ સતત ચાલુ છે અને એ સઘળું તમારા થકી છે. બોલા કીધું મારા થકી નહીં, તમારા થકી છે. અગર જો તમે ઈચ્છી રહ્યા છો ને તો આ સતત આ ખોજ ચાલુ જ રહેશે, રાઈટ. સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ, એ સઘળું તમારા થકી છે. મૌલાએ પોતા માટે શું ફરમાયું? અમે વધારે ને વધારે કાર્ય કરવા માટે, વધારે ને વધારે જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ. તો મૌલા તો રાજી જ છે. જયારે મૌલા અલ્હમ્દુલિલ્લાહ, મૌલા તો હંમેશા જવાન જ છે, રાઈટ. 21 વર્ષે મૌલા તખત પર બિરાજમાન થયા અને 1-2 વર્ષના અંદર પેલો ગોરો પત્રકાર પૂછે છે મૌલાને કે આગા ખાન સાહેબ કે તમને એક્સરસાઇઝ કરવા માટેનો ટાઈમ મળે છે? તો મૌલાએ કીધું કે આઈ એમ નો મોર જવાન, કે હવે હું જવાન નથી રહ્યો. મૌલાએ કીધું કે અગર મને 5 મિનિટ જંગલમાં દોડવાની કસરત માટે ટાઈમ મળી જાય તો હું પોતાને બહુ ફોર્ચ્યુનેટ સમજીશ, ભાગ્યશાળી સમજીશ. તો મૌલાને આપણા માટે 5 મિનિટ બી એક્સરસાઇઝ નો ટાઈમ નથી. અને મૌલાએ કીધું અમે અમારી જિંદગી તમને અર્પણ કરીએ છીએ. એકવાર મૌલાએ ફરમાવી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ, રાઈટ. આપણે કેટલું આપણા પોતા માટે કેટલું કર્યું? આપણે પોતાના રૂમ માટે બી નથી કરી શકતા. બીજા માટે તો પછીની વાત છે. આપણે પોતાને પૂછ્યું કે આપણે પોતાના રૂમ માટે કેટલો સમય આપ્યો, કેટલી કુરબાની આપી, રાઈટ. તો આ બધું આપણા સામે જ છે. મૌલાએ કીધું કે મને 5 મિનિટ બી જો કસરત કરવાનો સમય મળી જાય, જો આમાં કઈ મોટા લેવાની વાત નથી. એક એક્ઝામ્પલ છે. મારા ડેડી 1974 ના અંદર એગ્લોમાં ગયા મૌલાની હુજુરમાં. તો મૌલાની ઓફિસના અંદર તો ઠીક, મૌલાના બંગલોના અંદર પ્રિન્સેસ જોહરા પ્રિન્સ રહીને મોઢા મૂકી ચોકલેટ ખવડાવી. અને પછી મૌલાની ઓફિસના અંદર મુલાકાત થઈ ને તો મૌલાની આદત કેવી, ઓફિસના અંદર મૌલાનું ફોર્મ આમ ના હોય, મૌલાને બધું વ્યવસ્થિત આમ બધું જોવે, બરાબર. પછી કેબિન બંધ હોય અને જયારે ઠંડી થઈ જાય ને તો મૌલા પોતે ઉભા થાય, એસી બંધ કરે અને થોડો કેબિનનો દરવાજો ખોલે. પછી થોડું વોર્મ થાય એટલે મૌલા પોતે ઉભા થાય, દરવાજો બંધ કરે, એસી ચાલુ કરે. પછી કોઈ દરવાજો નોક કરતું હતું ને તો મૌલાએ કોઈને કીધું કોઈને ના ઉભું રહેવાનું, ઉભું થવાનું. મૌલા પોતે ઉભા થાય, પછી આમ જોવે કે કોણ છે બહાર, પછી મૌલા દરવાજો ખોલે. તો એક આગેવાને મૌલાને અરજ કરી. આના અંદર ફિલોસોફી છે, સમજવાનું છે કે હું શું કહેવા માંગુ છું. તો એક આગેવાને અરજ કરી કે ખુદાબીન કઈ પૂછવું છે કે બોલો. કે મૌલા કોઈ નોક કરે છે તો તમે પહેલા જોવો છો પછી ખોલો છો, તો એમ કેમ? તો શું ફરમાયું ખબર મૌલાએ? મૌલા એવરીબડી ઇઝ વર્કિંગ મંડે ટુ ફ્રાઈડે, આઈ એમ વર્કિંગ સેટરડે સન્ડે ઓલ્સો ફોર માય જમાત. અને મૌલાએ પોતાનું બંગલા નામ આપ્યું જમાત. તો મૌલા કે હા બરાબર છે, પણ મૌલા તમે શું કહેવા માંગો છો? કે મારા બચ્ચાઓ બહુ નાના છે, હું મંડે ટુ ફ્રાઈડે એમને બિલકુલ જોતો બી નથી, અને સેટરડે સન્ડે એ લોકો મને મળવા માંગે છે અને હું જોઉં છું કે એ લોકો તો નથી આવ્યા. તો કે મૌલા ખોલો કે ના, કે અગર હું મારા બચ્ચાઓને સમય આપવા જઈશ ને તો મારી જમાતને ક્યારે સમય આપીશ? બોલો. જયારે ફર્સ્ટ ટાઈમ મારા ડેડી સાથે તો હું રડવા લાગ્યો. કેટલા લોકોને સંભળાયું તો લોકો ધ્રુસે રડવા લાગ્યા.
રાઈટ. આપણા સામે આ એક્ઝામ્પલ છે, રાઈટ. એ બોલે છે ને એ કર્યું એને, રાઈટ. અલ્હમ્દુલિલ્લાહ, એ તો શહેનશાહનો શહેનશાહ. આપણે શું કર્યું? બીજા માટે બી નહીં, પણ આપણા પોતાના રૂમ માટે શું કર્યું આપણે પૂછીએ પોતાને, રાઈટ. તો આ બધા એક્ઝામ્પલ આપણે આપણી સામે જ છે. મૌલાનું જે એગ્લોમના અંદર ઓફિસ છે ને, ત્યાં એક બાજુ ડાઇનિંગ છે લંચ માટે બધાને. તો મારા ડેડી કે મૌલા અમારી સાથે લાઈનમાં ઉભા રહે થાળી વાટકા લઈને. તો ખુદાબીન તમે કે ના હું તમારી સાથે જ, કે તમારી સાથે ઉભો છું લાઈનમાં, તમારી સાથે જ જમીશ. આ બધું બતાવે છે કે જે મૌલા કે છે એ મૌલા કરીને બતાવે છે, રાઈટ. આપણે બી કોશિશ કરીએ, રાઈટ. જેમ કરતા રહીશું, અમલ કરતા રહીશું, એમ એના અંદર બરકત થતી રહેશે. તો મૌલા તો રાજી છે વધારે ને વધારે કામ કરવા માટે, વધારે ને વધારે જવાબદારી ઉપાડવા માટે, રાઈટ. તો આજે વકાલોનો દાખલો આપ્યો, જો ફ્લોરિડાનો, બધું આપણી સામે છે, રાઈટ. તો બધું મોહબ્બતનું. તો જયારે ફર્સ્ટ ટાઈમ એટલાન્ટા ગયો ને 45 ઇસ્માની મળ્યો, તો મને બધા કરીમભાઈ ના જાઓ, તમે ના જાઓ, કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. હું તો ઇન્શાલ્લાહ આવીશ. મુજે એક જણ પર 300 ફરમાન મુબારક 33 કલામ યાદ કરશે ને તો હું આવીશ ઇન્શાલ્લાહ. અને મૌલાએ હું બોલ્યો એને મૌલાએ સાર્થક કર્યું કે 2 જણા યાદ કર્યા 1 વર્ષ પછી. તો મારું કુદરતી ત્યાં જવાનું થયું, મારે કોઈ જવાનું નતું. આ લોકો ગયા હતા અને હું કુદરતી ત્યાં પહોંચી ગયો, મતલબ એકદમ અર્જન્ટ જવાનું થયું. તો મૌલાએ જો 2 જણાએ ફરમાન કલામ યાદ કર્યા તો, અને 60 જણા લોકોએ પંચાયત કુલસુમભાઈ છે માજી, 80-85 વર્ષની ઉંમર થઈ, અહીંયા છે આપણી વચમાં. આટલી ઉંમરમાં એમને 300 ફરમાન મુબારક 33 કલામ યાદ કર્યા. ઘણા લોકો છે કે અમને યાદ નથી રહેતું, તો પછીની વાત છે. તમે યાદ કરવા માટે ટાઈમ કેટલો આપ્યો? મૌલાએ કીધું કે ગરમીની સિઝનમાં અમે અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ નહીં કરો તો અમે ખાલી પીલી મહેનત લીધી. તો મૌલાની મહેનત લેખે ના જાય એ માટે આપણે યાદ કરવી. કલામ ખુદા કા યાદ કરો, રાઈટ. વિચારવા માટે કઈક માખણ જોવે છે તો એટલું દહીં તો હોવું જોઈએ. તો પાણી નાખીને છાશ બનાવવાનું પછી વલોવો તો પછી માખણ બને ને. તો એટલું તો ઇલમ યાદ કર્યું તો આપણે વિચારી શકીએ, બરાબર. બીજા કોઈ કેનેડાથી કોઈ આવ્યા છે? બરાબર. હા, જો આનો જવાબ શું છે કે જો મારી પોતાની વિચારસરણી શું છે અને મૌલાના ફરમાનથી બતાવું તો જે ઇલમ છે ને, તો મૌલાએ શું થયું કે ઇલમ મર્તબા દરિયા જેસા. ઇલમનો જે મર્તબો છે ને એ મિસાલ દરિયો છે, ઓશન, સમુદ્ર, રાઈટ. આપણે દરિયા સામે ઉભા રહીએ તો કેટલું પાણી છે, રાઈટ. તો એવો મિસાલ આપ્યું. તો ઇલમ મર્તબા દરિયા જેસા જિસકા વાર ન પાર, બહોત ગહેરા બેહદ ઊંડા, ઉસમે ચીઝા અનંત અપાર. તો ઇલમનો મર્તબો આવો છે, દરિયા જેવો છે. પણ એ ઇલમના અંદર મૌલાએ આપણને આસાની શું બતાવી કે કુરાનમાં છે, જીનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. તો ફરમાનનું જે ઇલમ છે ને એ બધા ઇલમ કરતા 100 ગણું વધારે ઉત્તમ, વધારે આસાન છે. અને એ ફરમાન મુબારકના અંદર તમે જે બતાવ્યું 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને 8 રૂહાની ફરમાન મુબારક, એ મારું પોતાનું પર્સનલ માનવું છે ને જે લોકોએ અમલ કર્યો છે એમનું બી એમ માનવું છે કે એ સૌથી આસાન ઇલમ છે. જો અમુક ચીજો આપણે ચર્ચા થશે. હવે શું છે કે 15 મિનિટ છે અને આપણે 8 મિનિટ ફરમાન મુબારક બી વાંચવાના છે, કાલે ચર્ચા કરશું. પણ હું એકદમ ઓપનલી કહું છું અને મૌલાના ફરમાનથી કહું છું. તો ગુરના સિર પર ગાંઠડી છે ને, વજન એ મૌલાએ ઉપાડ્યું છે, મારે કઈ ભાર ઉપાડવાનો નથી. ગામના અંદર છે ને પેલું બળદગાડું જતું હતું, બળદગાડું ખબર છે ને, બુલક કાઢ, એના નીચે કૂતરું આવી ગયું. તો કૂતરાને શું ખબર કે હું ખેંચું છું આખું બળદગાડું. કોઈ ભાઈ તું નથી ખેંચી રહ્યો, તું સાઈડમાં આવી જા અને સાઈડ થી જો તો એને જોયું તો આ તો બળદ ખેંચી રહ્યા છે. તો ગુર કે સિર પે ગાંઠડી. તો ગાંઠડી છે ને, વજન બધું ભાર મૌલાએ ઉપાડ્યું છે, મારે કઈ ટેન્શન નથી, રાઈટ. સેવક કે મન ભાર, તો મારે માના અને ભાર નથી રાખવાનો. અગર ભાર રાખ્યો તો લોહા નાવમાં એ બેસીએ તો કેમ કરી ઉતરીએ પાર? તો એમ પાર નહીં ઉતરાય. તો મૌલાના ફરમાન મુબારકની યાદી મૌલાના નામ લઈને આપવું છે. સારી સમજીને હલીને આગળ કરીએ. જો કામ કરો તો સોપો સાહેબ કો, કે તું કરે તો ખાસા, તો સબ કામ તેરા સહી હોય, પૂગે મન કી આશા. બરાબર. તો મૌલાનું નામ લઈને યા અલી બિલુફિક અદરિકની, જે પીર સદરી સાહેબે બુદ્ધ નિરંજન કીધું કે અમે બધા પીરો, પેંગંબરો, અંબિયા, ઓલિયા બધા એનો સરતાજ છે રસૂલિલ્લાહ. સબકે સિરતાજ જે દુલ્લે નબી રસૂલ. અને એ રસૂલિલ્લાહે કીધું યા અલી બિલુફિક અદરિક, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો એ આપણે અલી શાહ કરીમને આગળ કરીને કરવાનું છે. તો કુરાન, ગીનાન, હદીસ કરતા 100 ગણું વધારે ફરમાન. અત્યારે દુનિયાના જેટલા બી કુરાન છે ને એ બધા ઓરિજિનલ નથી, બધા ફેરફાર કરેલા છે. મૌલાએ કીધું કુરાને શરીફ સત્ય હતું, હવે સત્ય નથી રહ્યું. હજરત ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી દીધો છે.
આગળના બોલ, પાછળના બોલ, પાછળના બોલ, આગળ અમુક ચીજો કાઢી નાખી છે. મૌલા મુર્તઝાલીનું નામ લઈને ઉલ્લેખ હતો, મૌલાની મૂર્ત તારીફમાં હતું, કાઢી નાખ્યું અને અમુક ચીજો ઉમેરી દીધી. ક્યાંથી ઉમેરી દીધી? એમના પર તો કુરાન નાઝિલ પોતાનું ઘરનું ઉમેરી દીધું. તો ઇસ્માઇલીઓ આ સમજવું જોઈએ. કમસે કમ આપણે ઇસ્માઇલીને તો સમજાવી શકીએ. આપણે ક્યાં બહાર બીજા મુસલમાનોને કેવું છે? આ ના સમજવાના કારણે આપણે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. જયારે આપણે કુરાન વાંચીએ છીએ ને, કુરાનના અંદર અમુક ચીજો વારંવાર આવે છે. આ મારો એક્સપિરિયન્સ બોલે છે. હું હજારો ઇસ્માઇલીઓને મળ્યો છું. કુરાનના અંદર શબ્દ આવશે નમાઝ, રોજા, નમાઝ, રોજા, નમાઝ, રોજા, હજ, નમાઝ, રોજા, હજ. તમારા દિલના અંદર કોઈ ને કોઈ દિવસ વસવસો પેદા થશે કે આપણે કેવા મુસલમાન, 99% મુસલમાનો હજ કરે છે, નમાઝ પડે છે, તો આપણે નથી પડતા, આપણે કઈ ખોટું કરી રહ્યા છે. જયારે આ ખ્યાલ દિલમાં આવ્યો ને એટલે પછી તમે 5 ટાઈમ નમાઝ પડશો અને 3 ટાઈમ દુઆ પડશો. હવે આ બેલેન્સ નહીં થાય એટલે શું કરશો કે 3 ટાઈમ દુઆ છોડી દેશો અને 5 ટાઈમ નમાઝ પડશો, પછી તમે ગયા. આ તો મૌલા મુર્તઝાલીની જહુરાત માટે હતું. 1,24,000 પૈગંબરો મોકલવાનું કારણ મૌલા મુર્તઝાલીની જહુરાત હતું. 1,23,999 પૈગંબર ના કરી શક્યા એ રસૂલિલ્લાહે કર્યું. મૌલા મુર્તઝા, હવે મૌલા મુર્તઝાલી દામન પકડો, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. એ આપણને જો સમજાય કરો તો કુરાન બધા માર્કેટમાં બધા વેચાય, બધા ફેરફાર વાળા છે. ઓરિજિનલ કુરાન જે રસૂલિલ્લાહ પર ઉતર્યું હતું ને એ મૌલાના ઘરના અંદર છે. એ ઓરિજિનલ જે ઉતર્યું હતું ને, પણ એની જે શૈલી છે, એની જે કહેવાનો મતલબ ઢબ છે, રાઈટ, કે કેવી રીતે ઉતર્યું હતું, કયા શબ્દોના અંદર, એના અંદર બી મૌલાના ફરમાનના અંદર ભાષા ઈઝી છે. હદીસની વાત કરો છો તો વધારે ને વધારે હદીસ છે ને અબુ હુરેરાની છે. કરીમ હાજરીમાં જયારે હદીસનું કહે છે ને તો મૌલા ઓલવેઝ બોલે છે કે કદાચ આ હદીસ 100% સાચી ના પણ હોય. એનો મતલબ મૌલા આપણે ઇનડાયરેક્ટલી કહે છે હદીસો 100% સાચી નથી. અબુ હુરેરાની જેટલી ઉંમર હતી ને, અને એ ભરવાડ હતા, રસૂલિલ્લાહથી બહુ દૂર રહેતા હતા, રસૂલિલ્લાહના નજદીકમાં નતા એ. અને એમને જે હદીસો લખી છે એનું એમ બતાવે છે કે રોજના 100 ટાઈમ રસૂલિલ્લાહને મળ્યા. એ પોસિબલ જ નથી. તો હદીસના અંદર ફેરફાર બધું છે, એ સાચી નથી 100%. ગિનાનના અંદર કીધું કે 36 વરણ અને 42 બાકિયા, 36 ટાઈપનું ગ્રામર છે અને 42 ટાઈપની લેંગ્વેજ છે. ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ગિનાન. આપણે તમે એવા 1000 ગિનાની કડીઓ મને પૂછી શકો છો જેના માટે હું નથી જાણતો, કારણ કે મને ભાષા જ ખબર નથી ને. ઘણી ભાષા તો અત્યારે યુનિવર્સિટી બી નથી શીખાડતી. એ ભાષાઓ બધી ઇવાપોરેટ થઈ ગઈ છે. ઇઝી શું છે? ફરમાન મુબારક આપણી ભાષાના અંદર છે, ગુજરાતીમાં છે, ઉર્દુમાં છે, ફારસીમાં છે, ઇંગ્લિશના અંદર છે. તો તમે જે કીધું ને, અને આ પીરોએ બી કીધું કે સાચા ગિનાન તો ગુરુમુખના. આ ગિનાન તો અમે બનાવ્યા બધા પીરોએ, પણ સાચા ગિનાન તો ગુરુમુખના, કે અમારો ગુરુ છે મૌલા મુર્તઝાલી હાજર જુમાનો ધણી, એના ફરમાન એ સાચા છે, એ પકડી લો. જે પીરોએ કીધું કે જે કોઈ ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાન, તો આ આસાન મતલબ છે. આવું ઇલમ આપણે જાણતા હોઈએ ને તો આપણો રસ્તો આસાન થઈ જાય છે, મતલબ આસાન થઈ જાય. નહીં તો આપણે બાજીમાં આવી પડીએ છીએ. આપણે જિંદગી પર એમ જ કહીએ છીએ કે ફલાણા ભાઈ આમ કીધું છે, ફલાણા ભાઈ આમ કીધું છે, પેલા મોટા આલીમે આમ કીધું છે. આપણે કદી પોતે ઇલમના અંદર આપણે તપાસ્યું નહીં. કયામતના દિવસે મોલા કીધું કોઈ પણ કારણ ચલાવી લેવા નહીં આવે. મોલા એમ કહેશે મેં શું કીધું તું, એ તારા કાને આવ્યું હતું નતું આવ્યું? આવ્યું હતું ને, આજે આવી ગયું ને. કુરાન શું છે, હદીસ શું છે, ગિનાન શું છે, ફરમાનનો દરજ્જો શું છે, આ બધું આજે આપણા કાને આવી ગયું ને. તો પછી આપણે એને એક્સેપ્ટ કરી દઈએ, રાઈટ? રાઈટ. કેમ એટલું કઈ છે? તો જુઓ, મેમરાઇઝ કેટલું કયું કરવાનું છે, કેટલું એ મૌલાએ કોઈ જગ્યાએ નથી ફરમાયું, પણ કરવાનું કીધું છે. અમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ નહીં કરો તો અમે ખાલી પીલી મહેનત. તો ફરમાન યાદ કરવાનું કીધું છે. કલામ ખુદા કા યાદ કરો, બરાબર? તો મૌલાએ યાદ કરવાનું કીધું છે, રાઈટ? કયું યાદ કરવાનું કીધું છે? તો એ આપણા બુજુર્ગોને આલીમે કીધું છે, એને આપણે અનુસરીએ છીએ અને આપણું દિલ આપણને ખાતરી આપે છે કે 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલ્તાન ફરમાન છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યાંથી બીજી ફરજો ઉપરાંત એ અને 33.5 કલામ. હું એટલું યાદ કરવાનું કહું છું. મેં પોતે બી એટલું સ્ટાર્ટિંગમાં યાદ કર્યું હતું. હું વધારે યાદ નથી કરવાનું કહેતો, પણ આ રૂહાની સમજણના ફરમાન મુબારક રોજ વાંચો. દાખલા તરીકે તમે તમારા રોજ 24 કલાકના અંદર 2 ટાઈમ જમાખાને જઈને નોકરી ધંધો ઘરનું કામકાજ કરીને તમે 3 કલાક કાઢો છો. એક વાત છે, 1 કલાક કાઢતા હોય તો 1 કલાક સમજો કે 3 કલાક કાઢો છો, રાઈટ? તો 1 કલાક છે ને આપણે ફરમાન કલામ યાદ કરવામાં આપીએ. પહેલા ફરમાન યાદ કરી દે, પછી કલામ મુબારક યાદ કરીએ. અગર યાદ કર્યા છે તો એને રોજ એક વખત ભૂલી જઈએ, ને તો ભૂલી જશું, બરાબર?
અડધો કલાક આપણી ઇલમ મજાલિસની રેકોર્ડિંગ છે, સાંભળીએ. અડધો કલાક રૂહાની સમજણના ફરમાન મુબારક છે, 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 33 કલામ અને 8 રૂહાની ફરમાન, એને રોજ આપણે અડધો કલાક વાંચીએ. સમજો આજે આપણે 300 ફરમાન મુબારક 75% વાંચી, તો કાલે અડધો કલાક આપણે 25% 300 ફરમાન મુબારક વાંચીએ, એ પૂરી કરીને રૂહાની રાત વાંચીએ, એમ રોજ વાંચીએ. બરાબર છે. અડધો કલાક આપણે થોડું વિચારીએ ફરમાન મુબારક કે મૌલા કહેવા શું માંગે છે, એના પર આપણે વિચાર કરીએ. તો એ રીતે આપણું ટાઈમ ટેબલ બનાવીએ. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો ધીરે ધીરે એની મોહબ્બત લાગશે અને બધું આસાન થઈ જશે. આ જ બધું રહેશે, કુટુંબ, પરિવાર, સમાજ, દુનિયા, પણ આપણને અસર નહીં કરે. આ એસી બંધ હોય ને તો ગરમી મહેસૂસ થાય છે, બહારના ટેમ્પરેચર પ્રમાણે ઘર ગરમ થાય છે એની ગરમી. પણ એસી સ્ટાર્ટ થઈ ગયું ને તો આ બહાર ગમે જેટલી ગરમ હોય તમને અસર નહીં કરે. તમને કોઈ ચીજ એ ચીજ બનશે ને, મોહમ્મદને અગર રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. દિલ ઉપર કોઈ ચીજ ના આવે તો પછી બાબત બનશે ઈશા હકીકતી હતો તે ખુદામાં પણ ચોક્કસ થશે. જો હું કોઈ એમ નથી કેતો કે, પણ મારું દિલ એમ કે છે કે જો 2 ફરમાન મુબારકના અંદર આખો ઇસ્માઇલી મઝહબ આવી જાય છે. પહેલું ફરમાન મુબારક શું છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબકાને. આના અંદર ત્રણ ચીજો આવી. યાદ કરો ફરમાન મુબારક, નિત પડો, એના પર મનન ચિંતન કરો, અને ત્રીજું છે રિઝલ્ટ છે કે મૌલાનો ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. આ એક ફરમાન થયું. બીજું ફરમાન, જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય. તમારા દિલના અંદર ઇશ્ક વધી ગયો, હવે એની બુલંદી પર લઈ જાઓ તો જે ઈમાન છે મૌલા પર ઈમાન લાગ્યા છો, ઈમાન નૂર એ ખુદાના નૂરમાં એક થઈ જશે. આ 2 ફરમાનના અંદર આખો ઇસ્માઇલી મઝહબ આવી ગયો. અગર કોઈ આજે જ ઈમાન લાવે છે કે આ 2 ફરમાન પર મારે ઈમાન આવી ગયું, મારે ખુદાના નૂરમાં એક થવું છે, આજે જે 300 ફરમાન મુબારક યાદ કરવાનું કોશિશ કરી દીધી અને યાદ કરતા કરતા ગુજરી ગયો ને તો ખુદાના નૂરમાં ચોક્કસ એક થઈ જશે. કારણ કે એની નિયત હતી કે ખુદાના નૂરમાં એક થવાની. ફરમાન અંદર સાબિતી છે. મેળાના અંદર મૌલાને અરજ કરી કે હુસેન અને એની ઘરવાળીનો દીકરો અહીંયા મેળામાં આવવા રસ્તામાં ગુજરી ગયા, તો મૌલા કીધું સીધા અમારા નૂરમાં પહોંચ્યા છે. કારણ કે એ લોકો નિયત કરીને ત્યાં ઘરેથી નીકળ્યા હતા. કોઈ નિયત કબૂલ થઈ ગઈ. તો ચોક્કસ ઈમાન રાખો. એ રહેમુન બાદશાહ છે. એમાં તો થોડા કહીએ છે કે બેહદ કૃપાળુ, બેહદ દયાળુ છે, રાઈટ? એ છે બેહદ કૃપાળુ, બેહદ દયાળુ, રાઈટ? તો એ અહેસાસ કરશે કેવી રીતે બેહદ કૃપાળુ, બેહદ દયાળુ છે, અને કેવી રીતે લિસ્બન બેઠો છે એ જ અહીંયા બેઠો છે. કરીમ આઝીમના દીદાર કરવા જાહેરમાં જાઓ ને, અને કરીમ આઝમ દીદાર કરીને જાહેરમાં દીદાર કરીને આ કાનથી ફરમાન સાંભળીને પેન્ડોલના બહાર નીકળો અને કોઈ પૂછે કે ફરમાન સેમીનબેન મૌલા દીદાર કર્યા કે હા કર્યા, કે નથી કર્યા, ના કર્યા, આ જાહેરી આંખોથી કર્યા, ફરમાન સાંભળ્યા કે હા સાંભળ્યા, કાને સાંભળ્યા. એવો તમારા ઘટના અંદર જયારે દીદાર થશે ને એટલી જ ખાતરી થશે કે હા મારા દિલના અંદર મૌલા બોલ્યો, મારા દિલમાં જ બેઠો છે, જે લિસ્બનમાં બેઠો છે ને એ જ દરેકના ઘટના અંદર બેઠો છે. જેવી રીતે સૂરજ આસમાનના અંદર રોશન છે અને 1000 બાઉલ પાણીના ભરો અને દરેકના અંદર સૂરજ દેખાય છે, એ જ રીતે જે લિસ્બનમાં બેઠો છે એ જ અહીંયા બેઠો છે, અહીંયા દરેકના અંદર બેઠો છે. એ જ અનુભવ થશે. અને તમે કહેશો કે હા મારા ઘટના અંદર બેઠો છે. વાત કરો મૌલા સાથે, કોઈ બી સુખ દુઃખ બધું એની સાથે શેર કરો. દોસ્તી કરવા ચાહો છો તો દિન અપના દોસ્ત કરીએ, દોસ્તી તુમ કરના ક્યાં ચાહો કે. મૌલાને પોતાનો દોસ્ત બનાવો, તે બધા કરતા સૌથી સારો દોસ્ત છે. પતિ પત્ની કરતા વધારે સુખ આપનાર, ભાઈ બહેન કરતા સારી દોસ્તી, મા બાપ કરતા વધારે સંભાળ રાખનાર, એના દરેક ચીજ કરતા સૌથી વધારે આલા ઉત્તમ છે. હી હુ ઇઝ અબવ ઓલ, દરેક ચીજો કરતા ઉત્તમ છે, આલા છે, રાઈટ? એ મૌલાની દોસ્તી કરીએ, એની મોહબ્બત કરીએ, અને જુઓ પછી કેવો રંગ આવે છે એની મોહબ્બતનો. કોઈ ચીજ ગમતી, બસ ખાલી તારી મોહબ્બત જોવે છે મૌલા. ચોક્કસ થશે, ચોક્કસ થશે. મૌલા છે અને મૌલા કીધું કે આ બધા દિનભાઈઓ છે, રાઈટ? અને પ્લસ ના અંદર હું તો છું જ મૌલા, બરાબર? હા બોલો. દીદી કુરાન શરીફના હવાલેથી જે તમે કહેતા હતા ને બિલકુલ સહી છે, કેમકે મારી મમ્મી કહેતા હતા કે કુરાન શરીફના 40 પારા હતા. કેટલાના દુઃખો ઓછા થઈ ગયા. ખાસ કરીને પાકિસ્તાનથી જે છે ને, હું પાકિસ્તાન ઇન્ડિયા નથી, પણ પાકિસ્તાન વાળાનો કેટલાના ટોપલા દુઃખના બોજા ઓછા થઈ ગયા. પારા જે છે એ હઝરત ઉમર ઉસ્માન કર્યું છે બધું, પણ આ જે મોમન ચેતાવણીના જ્ઞાન જે આ તમે વાંચો પારા મેઇન કુરાન શરીફનો મેઇન દિલ નિચોડ છે. સો એ મોમન ચેતાવણી જે છે, જેમ આના તો ખાવ 500 પાઠ છે, મોમન ચેતાવણી જે છે ઈચ મેઇન 10 પાઠ છે, જેને પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફેલાવવા ચાહતા હતા, એને છુપાડી લીધું. રાઈટ.
એને હટાવી લીધું અને 38 પારા રાખી લીધા.